પ્રશ્ન નંબર 1. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યાં આવેલ છે? સાચો જવાબ સી, જયપુર, રાજસ્થાન. પ્રશ્ન 2. ભારતમાં ભારત માતા મંદિર કયા રાજ્યમાં સ્થિત છે? સાચો જવાબ એ, વારાણસી, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 3. દિલ્હીમાં આવેલ વીરભૂમિ કોનું સમાધિ સ્થળ છે? સાચો જવાબ સી, રાજીવ ગાંધી. પ્રશ્ન નંબર 4. મહમૂદ ગઝનવીએ કોના સમયમાં સોમનાથ લૂંટ્યું હતું? સાચો જવાબ સી, ભીમદેવ પ્રથમ. પ્રશ્ન નંબર 5. બ્રહ્મદેશનું હાલનું નામ શું છે? સાચો જવાબ ડી, મ્યાનમાર. મ્યાનમાર અથવા બ્રહ્મદેશ એશિયાનો એક દેશ છે. આનું ભારતીય નામ બ્રહ્મદેશ છે. આનું પ્રાચીન અંગ્રેજી નામ બર્મા હતું. પ્રશ્ન નંબર 6. ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યા છે? સાચો જવાબ બી, 66 વિષયો. પ્રશ્ન નંબર 7. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? સાચો જવાબ એ, અનુચ્છેદ 14. પ્રશ્ન નંબર 8. ઝેર તો પીધા છે જાણી જાણી કૃતિના સર્જક કોણ છે? સાચો જવાબ ડી, મનુભાઈ પંચોળી. પ્રશ્ન નંબર 9. મનુભાઈ પંચોળી જેઓ દર્શક ઉપનામથી જાણીતા છે, તેઓનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ એ, મોરબી. મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1914ના દિવસે સૌરાષ્ટ્રના વિસ્તારના મોરબી જિલ્લાના પંચાસિયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. પ્રશ્ન નંબર 10. લિફ્ટની શોધ કોણે કરી હતી? સાચો જવાબ બી, એલિસા ઓટિસ.